માતાજી મિત્રો, કેમ છો? મજામાં ને મજામાં ન હોય તો આપણો વ્લોગ જોતા રહ્યો, મજામાં જ આવી જશો. તો આજે તમારા ભાઈને થઈ ગઈ છે શરદી, એટલે અવાજમાં થોડોક ફેર હશે અને બન્યા રહેજો અમારા વ્લોગમાં. તો મિત્રો, બપોરના વાગી ગયા છે 12 અને ભૂરીએ ફુલાવરનું સુધારવાનું કામકાજ ચાલુ કરી દીધું છે. તો આ જો તમને ફુલાવર દેખાતું જ હશે અને ભૂરી મોરે છે. આપણે લટાટ પટાટ ફુલાવર લઈને ભાઈ જાય ફુલાવર મોરવા. બપોરના 12 વાગી જાય તો હવે ખાવાનો ટાઈમ થઈ ગયો છે બપોરાનો, એટલે આપણને લાગ્યો હાલો મંડવી ફુલાવર મોરવા. અત્યારે લગન ખાતર ભરતા હતા, ખાતર ભરીને આવીને કામકાજ ઉપાડી લીધું છે ફુલાવરનું. તો શાક રોટલા મેં બનાવી નાખી, પછી બીજી વાત પછી કીધું. તો ફુલાવર સુધારે છે ભૂરી અને શાક બનાવવાનું છે આજ ફુલાવરનું ને ટમેટાનું બેનું બનાવવાનું છે ભેગું. ટમેટા આપણી વાડીમાં થાય છે. ઘરના ટમેટા હતા 2-3 ટમેટાને છોડવા છે ને તો એમાં થાય છે. તો છોકરા પાકવા દે ને તો પાકે છે, નકર તો છોકરા ખાઈ જ જાય છે. છોકરાને એવું જોઈએ, છોકરા આમ થાય ભારે એટલે ન જ રહેવા દે. એટલે જ કહું, છોકરા રહેવા નથી દેતા, નકર તો આમ કાયમ શાક બનાવીને ખાન તોય ન ખૂટે એવા ટમેટા થયા અસલ. ફુલાવર આ કોણ લાવ્યું તું? કોણ ફુલાવર? હાંજે મુનાભાઈ નહીં લાવ્યા હતા. એવું હતું એમ? હમણાં કોઈ કેદુનું ના બનાવ્યું ફુલાવરનું શાક બનાવ્યું છે? કાયમ બનાવવાનું, બટેકાનું ગાંઠિયાનું, ક્યારેક તો કહેશે કઢી બનાવો ને એવા બધા શાક બનાવી રોજાન બનાવવાના હોય એટલે એક એક આપણે બનાવ. કોથમરી નાખીને હારું આ નસલ બનાવજો. કોથમરી ઘણી લાયા. તો મિત્રો, ફુલાવરનું શાક મસ્ત મજાનું કોથમરી નાખીને ભૂરિયા બનાવી નાખ્યું છે. અને જો આ બાજરાના રોટલા અને આ છાશ. બપોરનો 1 વાગી ગયો અને ભૂખે બહુ લાગી છે, એટલે આપણે કરી દઈએ જમવાનું ચાલુ હવે. તો મિત્રો, આપણે આવી ગયા ખેતરમાં અને થોડીક વાર ટ્રેક્ટર હાંકવાનું હતું, તો ટ્રેક્ટર હાંકી લીધું. 10 પારિયા હાંકવાના હતા અને 10 પારિયા હાંકી અને ભૂરી ખડ લેવા વહી ગઈ હતી. તો આપણે ખેતરમાં ભૂરી આગળ આવી ગયા છે અને એ ખડ લે છે પાછળ. અહીંયા બેઠી ખડ લે છે. આપણે આ જો ઓલું ખડ છે, પણ આમાં ખડ થયું નથી, નકરું ધરોડી થઈ ગઈ છે અને એમાં ખડ લે છે. બપોર 3 વાગ્યાની આવી હોઉં. 3 વાગ્યાની આવી તો એની 2 ફાટું ખડ ભરાણું છે. આ આપણી ફાંઠી ખેતરા રાખવી, સાયા જાંબુડાનો સારો આવે છે. બેઠા બેઠા તોય ભેંસું ધરાય ને. મિત્રો, અહીંયા છે ને જાંબુડાનો સાયો છે અને જો આ સાયા છે ને સાયા ખડ લે છે. અને આપણે સરગવામાં ક્યાંય બહુ એવું ખડ થયું નથી. આમાં જો આ ધરોડી જેવું છે ને એ ખડ લે છે બેઠી. તો આમાં આમથી ખડ થવા ન દે, ધરોડી છે એટલે થોડુંક ખડ થવા દે. તે ખોતરી લેવી આપણે. જવું નહીં જાય તે ખડ ખોતરવાનું ચાલુ જ છે. તો મિત્રો, આ બાજુ જો આવું ખડ છે, આવડું જ ખડ થયું છે અને આ બાજુ જો મોટું ખડ થઈ ગયું છે. એમ કે થોડું સારું છે. તો ફાઇનલ મિત્રો, આપણે આવી ગયા આવી ઘરે અને ઘરે આવી અને હવે આપણે જવાનું છે ઓલા ઘરે. એ ઘરે જઈ અને બાજરાનું દયણું કરવાનું છે. તો દયણું કીધું લાવો કરી નાખવી, કાલેથી ને પાછી નવરે થોડી નહીં આવે. બાજરો નીંદવાનું કરવાનું છે ચાલુ આપણે ખેતરમાં. બાજરો પણ નીંદે એવો થઈ ગયો છે. ફાઇનલ આપણે કરી દીધું દયણું કરવાનું ચાલુ બાજરાનું. થાય છે નહીં તો દયણું કરી નાખ્યું તો કરવાનું છે. ઘંટી ચાલુ કરી દેવાની છે. પાવર છે તો દરે જાય દી આંખ નહીં થાય. તો ફાઇનલ મિત્રો, આપણે આવી ગયા હવે આ ઘરે આવીને ખેતરમાં નીંદે છે, બાજરો નીંદે છે. તમે જો આવું ખડ થયું છે બાજરામાં, એટલે દાંતળીએથી આમાં નીંદે છે બાજરો. આ અમારા મમ્મી અને આ અમારા જેઠાણી અને અમારી મીરા ત્રણે બાજરો નીંદે છે. કેવું બા નીંદાય છે? સારું નીંદાય હે. કઠણ નથી થઈ ગયું ને? ઠીક. મારી મીરા તું બાજરો અંબો રેસ કે ખડ અંબો રેસ? જો ને શું છે ખડ અંબો રેસ હે.
તો તારા હાથમાં શું છે બીજું? બોરું હે? ઠીક. તો તું બાજરો તો કેટલોય ભાંગ નાખીશ. મીંડા હે ભાંગવા.